હાલ જે આ બનાવ સામે આવ્યો છે, પશુ બલિની ઘટનાને વિજ્ઞાન જાથાએ વખોડી કાઢી છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। શહેરમાં 2 મહિનામાં પશુ બલિની આ બીજી ઘટના હોવાનું તેમણે જણાવ્યું છે। આજના જમાનાની ખૂબ જ આ દુઃખદ ઘટના કહી શકાય। જામીન ન મળે તેવો કડક કાયદો લાવવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી। આજે જે પશુ બલિ ચડાવવામાં આવી છે ને 6 નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી એને વિજ્ઞાન જાથા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે। વિજ્ઞાન જાથા જીવ રક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે અને ગુનો દાખલ થવાની પ્રક્રિયા ચાલુ છે, પંચનામું ચાલુ છે અને આ બધી પ્રક્રિયાની અંદર જન આંદોલન એટલે લોકો સ્વયંભૂ જોડાય અને ગામડે ગામડે યુવા મિત્રો જાગૃત થાય અને અટકાવવા માટે પ્રયત્ન કરે તેની તાતી જરૂરિયાત છે। તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મહિલાનો આપઘાત, ફ્લેટના 3જા માળેથી કૂદીને મહિલાએ જીવન ટૂંકાવ્યું। આપઘાતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। મહિલાના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે। ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ચાંદખેડા વિસ્તારમાં મહિલાના આપઘાતનો આ બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે। ફ્લેટના 3જા માળેથી કૂદીને મહિલાએ જીવન ટૂંકાવ્યું। આપઘાતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા, કાળજુ કંપાવનારા આ દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, આ આપઘાતનો બનાવ જે સામે આવ્યો છે, વધુ વિગતે જણાવશો। મહિલા જે છે નવેમ્બરના રોજ પગલું ભર્યું હતું અને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। ફ્લેટના 3જા જીવન ટૂંકાવવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જે છે એ સામે આવતા આવવાનું દેખાઈ રહ્યું છે। સીસીટીવીમાં સ્પષ્ટ થયેલું છે કે 3જા માળેથી આપઘાત કરી રહ્યા છે। દરમિયાન આસપાસમાં કામ કરી સફાઈ કામદાર જે છે એ પણ તેને બચાવવા માટે દોડી આવે છે। હાલ તો કારણ જે છે ચોક્કસ ગણી શકાયું। પોલીસે પણ આપઘાત પાછળનો શરૂ કર્યા છે। ચાંદખેડા પોલીસે અત્યારે હાલ અકસ્માતે મોત નોંધી કેસના આધારે તેના પરિવારજનો જે છે તેની આ બાબતે વધુ તપાસ છે। જી મૌલિક, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ચાંદખેડા વિસ્તારમાં મહિલાના આપઘાતને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। તો વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, નવાયાર્ડ વિસ્તારમાં ફરી મારામારીની ઘટના બની। અહીં એક દિવસ પહેલા થયેલી બબાલની અદાવતમાં મારામારી થઈ। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ફતેગંજ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। મારામારીની ઘટનાનો વિડીયો સામે આવ્યો। ગુંડા તત્વોનો શહેર પોલીસને આ ખુલ્લો પડકાર છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં આ રીતે મારામારીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે, પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે। બિલકુલ, જો સતત બીજા દિવસે મારામારીની ઘટના બની એટલે ચોક્કસથી એવું કહી શકાય કે જે ફતેગંજ પોલીસ, જે સ્થાનિક પોલીસ છે, તેની નવાયાર્ડ વિસ્તારમાં કોઈ પણ જાતની પકડ નથી। નવાયાર્ડ વિસ્તારની જો આપણે વાત કરીએ તો ત્યાં અસ્તિત્વની લડાઈ જે છે તે બેફામ બનેલા તત્વો લડી રહ્યા છે અને સામસામે આવી ગયા છે। પરમ દિવસે જે મારામારીની ઘટના બની હતી અને ગઈકાલે જે મારામારીની ઘટના બની, એવું કહેવાય છે કે પરમ દિવસે જે મારામારી થઈ હતી તેની અદાવતે આ મારામારીની ઘટના ફરી એક વખત જે છે તેનું પુનરાવર્તન થયું છે। ત્યારે આ પોલીસનો વિસ્તાર પર કોઈ પણ જાતનો કંટ્રોલ જ નથી, તેવો પ્રકારનો માહોલ જે છે ત્યાં જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે લોકો જે છે તે રસ્તા પર આવી ગયા છે અને દહેશતનો માહોલ જે છે તે ઉભો કરી રહ્યા છે। હવે ફતેગંજ પોલીસ જે છે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે। ત્યારે ગઈકાલે જે મારામારી થઈ હતી તેમાં લગભગ 2-3 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગયા હોવાની માહિતી જે છે તે મળી રહી છે। ત્યારે હવે નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ જે છે તે પોતાની પકડ બનાવે અને આ જે અસામાજિક તત્વો છે અત્યારે કાબુમાં કરે તે અનિવાર્ય બન્યું છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે એક દિવસ પહેલા બનેલી બબાલની અદાવતમાં ફરી મારામારી થઈ। તો મારામારીની ઘટનાનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જે પોલીસ કાર્યવાહી પર, પોલીસ કામગીરીને લઈને ખુલ્લો પડકાર છે।
તો વડોદરામાં પોલીસ ચોકી સામે જ ટ્રક ડ્રાઈવરને માર મારવામાં આવ્યો. પાદરામાં ગોવિંદપુરા પોલીસ ચોકી પાસેની આ ઘટના છે. કારમાં સવાર લોકોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં માર માર્યો. મહિલા સહિત યુવકોએ પોલીસ ચોકી સામે જ ટ્રક ચાલકને ઢોર માર માર્યો છે. ટ્રક ચાલકને માર મારવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જાહેરમાં મારામારીનો આ હાઈ વોલ્ટેજ ડ્રામા છતાં પોલીસે કંઈ જ નોંધ ન લીધી.